મિત્રો ફક્ત 3 થી 4 મિનિટની અંદર તળ્યા વગર એકદમ હેલ્ધી અને ચટાકેદાર આવો ચેવડો તમે નહીં જ બનાવ્યો હોય. અને જે આ પૌવા છે નાયલોન પૌવા નથી. આ જે પૌવા છે નોર્મલી આપણે બટાકા પૌવા માટે જે પૌવા યુઝ કરીએ છીએ બસ એનો ઉપયોગ કરીને મેં એટલો ટેસ્ટી ચેવડો બનાવ્યો. જેવો બનાવ્યો એવો રસોડા ઉપર જ પૂરો થઈ ગયો, એટલો ટેસ્ટી બન્યો હતો. ચાલો જોઈ લઈએ સરસ મજાની આની નવી રેસીપી. આના પહેલાં હું આનો ટેસ્ટ કરી તમને સાચી માહિતી આપું કે જે આ ચેવડો છે ખરેખર કેવો બન્યો છે. અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર ટેસ્ટની હું શું વાત કરું. ગળપણ ખટાશ અને તીખાશથી એકદમ ભરપૂર છે. અને આના અવાજ ઉપરથી તમે આઈડિયા લગાવી શકતા હશો કે કેટલો ક્રિસ્પી બન્યો હશે. સૌથી પહેલાં મિત્રો અહીંયા મેં ગેસ ઓન કરી દીધો છે. ત્યાર પછી અહીંયા મેં લીધા છે 1 વાટકી જેટલા, મેં તમને કહ્યું એ પ્રમાણે જે બટાકા પૌવા માટે પૌવા યુઝ કરીએ છીએ બસ એ જ લીધા છે. જો પ્રોપર રીતે તમે આને શેકશો, મતલબ કે પરફેક્ટ રીત સાથે તમે બનાવશો અને પરફેક્ટ માપ સાથે, તો પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ જ તૈયાર થશે. ગેસની ફ્લેમ ક્યારે ફાસ્ટ રાખવી ક્યારે સ્લો રાખવી બધા જ જો પોઈન્ટ તમે ધ્યાનમાં રાખીને તૈયાર કરશો તો પરફેક્ટ જ તૈયાર થશે. તો સૌથી પહેલાં જે ગેસની ફ્લેમ છે અત્યારે મેં ફાસ્ટ રાખી છે. તો ફક્ત અડધી મિનિટ માટે આપણે જે ગેસની ફ્લેમ છે ફાસ્ટ રાખવાની, કે જેથી જે પણ તમે કડાઈ યુઝ કરો છો, પેન યુઝ કરો છો કે તવી યુઝ કરો છો એ સારી એવી ગરમ થઈ જાય. હવે હાથ ઉપર તમે આ રીતે અડાડશો, મતલબ કે આ રીતે તમે હાથ ઉપર રાખશો તો તમને આઈડિયા આવી જશે કે જે આ તવી છે થોડી ગરમ થઈ ગઈ છે અને જે પૌવા છે એનો પણ કલર ચેન્જ થવા લાગ્યો છે. મતલબ કે થોડાક એ વધારે ફૂલવા લાગશે અને જે વ્હાઇટનેસ છે એ થોડીક વધારે થશે જ્યારે તમે શેકશો ત્યારે. અડધી મિનિટ માટે જે ગેસની ફ્લેમ હતી મિત્રો એ મેં ફાસ્ટ રાખી અને ત્યાર પછી એકદમ ધીમી કરી દીધી અને સારી રીતે આને સતત આ રીતે મિક્સ કરતા રહેવાનું. વિડીયોની અંદર હું જે રીતે બતાવી રહી છું એ રીતે જો તમે પૌવા મિક્સ કરતા રહેશો સતત, તો બધા જ પૌવા એક સરખી રીતે શેકાશે. આનો જે કલર છે એ ચેન્જ થઈ ગયો છે. હવે મિત્રો જે ગેસની ફ્લેમ છે મેં બંધ કરી દીધી. અડધી મિનિટ પછી આને શેકાતા 1 થી 1.5 મિનિટ જેટલો સમય લાગતો હોય છે, બહુ વધારે સમય નથી લાગતો. ગેસ બંધ કર્યા પછી મિત્રો આની અંદર મેં 5 ચમચી જેટલું મીઠું એડ કર્યું છે. બહુ વધારે એડ નથી કરી દેવાનું, આટલું ઇનફ છે. હવે સારી રીતે આને મિક્સ કરતા રહેવાનું અને જે ગેસની ફ્લેમ છે આપણે બંધ જ રાખવાની. મીઠું એડ કર્યા પછી મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી. હવે સારી રીતે આને મિક્સ કરવાનું છે, કેમ કે જે નોનસ્ટિક પેન છે એ ગરમ જ છે અને ગરમની અંદર મીઠા સાથે સારી રીતે શેકાઈ જશે. તો મિત્રો તમે જોઈ શકો છો કે જેની ક્વોન્ટિટી છે થોડીક વધારે થઈ અને આનો જે કલર છે એ વધારે આનો વ્હાઇટ થયો. તો મિત્રો આ પરફેક્ટ રીતે શેકાઈ ગયા છે. હું તમને હાથમાં લઈને બતાવું. અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર બહુ જ સરસ મજાના ક્રિસ્પી થયા છે. તો તમે જોઈ શકો છો વિડીયોની અંદર કે થોડાક ફૂલ્યા પણ છે આ. તો મિત્રો આ પરફેક્ટ રીતે શેકાઈ ગયા છે. હવે આપણે એક બાઉલની અંદર આને નીકાળી લઈશું કે જેથી આ થોડાક ઠંડા થઈ જાય. જે મિત્રો અત્યારે આપણે પૌવા શેક્યા છે એની અંદર ઝીણું કટ કરેલી ડુંગળી, ટામેટું, લીલું મરચું, કોથમીર અને લીંબુનો રસ એડ કરી અને તમે ખાશો તો ખરેખર બહુ જ સરસ લાગશે. હવે મિત્રો જે ગેસની ફ્લેમ છે આપણે ધીમી જ રાખવાની, કેમ કે જે નોનસ્ટિક પેન છે થોડુંક ગરમ જ છે. હવે આપણે લઈશું શિંગદાણા. તો જે 1 વાટકીનું માપ આપણે લીધું હતું પૌવા માટે બસ એ જ વાટકીના માપનો ઉપયોગ કરીશું અહીંયા. તો 5 વાટકી જેટલા અહીંયા મેં શિંગદાણા લીધા છે. જો ચમચીની મદદથી તમે માપશો તો 5 થી 6 ચમચી જેટલા આ શિંગદાણા થાય છે. તો શરૂઆતમાં જો તમારે ગેસની ફ્લેમ ફાસ્ટ રાખવી હોય તો તમે ફાસ્ટ પણ રાખી શકો છો, બટ અડધી મિનિટ પછી તમારે ધીમી કરી દેવી. નહીં તો જો તમે બહુ જ ફાસ્ટ રાખશો તો જે આ શિંગદાણા છે ઉપરથી તો શેકાઈ જશે બટ અંદરથી નહીં શેકાય. એટલા માટે જો ઉતાવળ ન હોય તો તમારે ધીમા તાપે જ આને આ રીતે શેકવાના. તમે જોઈ શકો છો કે જે આનો કલર છે થોડોક ચેન્જ થઈ ગયો છે. હવે આપણે આની અંદર ઝીણું કટ કરેલું ટોપરું એડ કરીશું. મિત્રો જો તમારા જોડે ટોપરું ન હોય તો તમે આના વગર પણ તૈયાર કરી શકો છો. જો ચમચીની મદદથી માપશો તો 4 ચમચી જેટલું આ કટ કરેલું ટોપરું છે. આ લીલું ટોપરું નથી, આ સૂકું ટોપરું છે. તો આને મેં ઝીણું કટ કરી લીધું છે. હવે જે ગેસની ફ્લેમ છે મિત્રો આપણે બંધ કરી દઈશું. આને ઉમેરી અને એકવાર મિક્સ કર્યા પછી, કેમ કે જે પેન છે એ ગરમ જ છે અને ગરમ તવીની અંદર જ આ સારું એવું શેકાઈ જશે. જ્યારે મિત્રો તમે શિંગદાણાની અંદર આ ટોપરાને આ રીતે મિક્સ કરો છો ત્યારે તમે જોશો તો જે ટોપરું છે એની અંદરથી થોડુંક તેલ છૂટું પડવા લાગશે અને જે શિંગદાણા છે એના ઉપર પણ એક સરસ મજાની શાઇન આવી જશે. તો આ પરફેક્ટ રીતે શેકાઈ ગયું છે. હવે આપણે જે પૌવા તળ્યા હતા, પૌવાને શેક્યા હતા, બસ એની અંદર આને મૂકી દઈશું. આ રીતે મિત્રો આપણે ટોપરાને શેકીએ છીએ એનાથી આનો જે ટેસ્ટ છે વધારે સારો લાગતો હોય છે. હવે આપણે એ જ બાઉલની અંદર આને નીકાળી લઈશું. જો એક સ્ટેપ તમે ફોલો કરીને બનાવશો તો પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ જ તૈયાર થશે. જે આ રેસીપી છે 3 થી 4 મિનિટની અંદર તૈયાર થઈ જાય છે, બટ અત્યારે હું તમને પ્રોપર માપ અને પરફેક્ટ રીત સાથે શીખવાડી રહી છું મિત્રો, એટલા માટે આટલો સમય લાગી રહ્યો છે. હવે આપણે એક મોટી ચમચી જેટલું ઘી એડ કરીશું.
કરીશું. ઘીની જગ્યાએ તમે તેલનો પણ ઉપયોગ કરી શકો છો, બટ ઘીથી આનો જે ટેસ્ટ છે વધારે સારો લાગતો હોય છે. તો 1 ચમચી જેટલું ઘી અને 5 ચમચી જેટલું આપણે જીરું એડ કરીશું. બસ સારી રીતે મિક્સ કરી અને ત્યાર પછી ઝીણા કટ કરેલા મરચાં એડ કરીશું. તો 1 મોટી ચમચી જેટલા ઝીણા કટ કરેલા મરચાં અને થોડાક મીઠા લીમડાના પાન એડ કરીશું, 7 થી 8 નંગ જેટલા. હવે મિત્રો આને ક્યાં સુધી આપણે પકવવાનું છે, મતલબ કે કૂક કરવાનું છે, તો થોડાક જે મીઠા લીમડાના પાન છે ક્રિસ્પી થઈ જાય અને જે આપણે મરચાં એડ કર્યા છે થોડાક ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે આને મિક્સ કરતા રહીશું. મિત્રો આના દેખાવ પરથી જ તમને આઈડિયા આવી રહ્યો છે કે જે મરચાં અને મીઠા લીમડાના પાન છે થોડા કડક થઈ ગયા છે. હવે આપણે આની અંદર દાળિયા એડ કરીશું. અને હા મિત્રો, જો તમારા ઘરે દાળિયા ન હોય તો તમે આના વગર પણ તૈયાર કરી શકો છો, બટ હોય તો ચોક્કસથી આની અંદર એડ કરજો, કેમ કે આનાથી જે ટેસ્ટ છે વધારે સારો લાગતો હોય છે. બસ હવે આને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો બસ મેં આને સારી રીતે એકવાર મિક્સ કરી લીધું. હવે મિત્રો જે ગેસની ફ્લેમ છે એ હું બંધ કરી દઉં છું. બંધ કરીને જ આપણે મસાલા એડ કરીશું કે જેથી મસાલો જે છે એ દાજે નહીં બિલકુલ પણ, અને જે આપણી રેસીપી છે એકદમ પરફેક્ટ જ બને. ત્યાર પછી મિત્રો આની અંદર હું એડ કરું છું 5 ચમચી જેટલી વરિયાળી. વરિયાળીથી પણ આનો જે ટેસ્ટ છે વધારે સારો લાગતો હોય છે. 1 નાની ચમચી જેટલું આપણે મીઠું એડ કરવાનું છે. 5 ચમચી જેટલી હળદર એડ કરીશું. 1 નાની ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું કે જેનાથી કલર અને ટેસ્ટ બંને બહુ જ સરસ લાગતા હોય છે. જો કાશ્મીરી લાલ મરચું પાવડર ન હોય તો તમે તીખા લાલ મરચું પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો. લાસ્ટમાં મિત્રો જે મેં 2 વસ્તુ ઉમેરી એ જો તમારા જોડે ન હોય તો તમે આના વગર પણ તૈયાર કરી શકો છો, અને એ ન હોય તો તમારે શું એડ કરવાનું એ પણ હું તમને કહું. તો 5 ચમચી જેટલું સિંધવ નમક, મતલબ કે જેને આપણે કાલા નમક પણ કહેતા હોઈએ છીએ, અથવા તો ઘણા લોકો એને સંચર પાવડર પણ કહેતા હોય છે, તો એ એડ કરીશું 5 ચમચી જેટલો, અને 5 ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરવાનો. જો આ બંને ન હોય તો તમે ચાટ મસાલો પણ એડ કરી શકો છો, અથવા તો લીંબુના ફૂલને વાટીને પણ એડ કરી શકાય છે થોડીક ખટાશ માટે. એ જો ઉમેરો તો વધારે એડ નહીં કરતા, 2 ચપટી જેટલા જ એડ કરજો. સારી રીતે મિક્સ કર્યા પછી મિત્રો જે ગેસની ફ્લેમ છે મેં સ્ટાર્ટ કરી દીધી, મતલબ કે ઓન કરી, અને જે મિક્સર આપણે તૈયાર કર્યું હતું એ એડ કરી ફરીથી આને મિક્સ કરી લઈશું. હવે મિત્રો જે જરૂર હોય તમને જે પણ ઓછું લાગે તમે ફરીથી એડ કરી શકો છો. જે આપણે મસાલા એડ કર્યા છે પૌવાની સાથે સારી રીતે ભળી જાય એટલા માટે મેં ફરીથી મિત્રો 1 નાની ચમચી જેટલું ઘી એડ કર્યું. ફરીથી મિત્રો આને આપણે મિક્સ કરી લઈશું, અને આનો સારો એવો કલર આવે એટલા માટે મેં ફરીથી ઉપરથી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યું છે. તો બસ 1 નાની ચમચી જેટલું મેં એડ કર્યું. ફરીથી આપણે આને મિક્સ કરી લઈશું. તો મિત્રો લાગી રહ્યો છે ને એકદમ સરસ આપણો મસાલેદાર ચેવડો. સારી રીતે આને મિક્સ કરશો ત્યારે તમને લાસ્ટમાં આઈડિયા આવશે કે જે આ પૌવાનો ચેવડો છે ખરેખર દેખાવમાં અને ટેસ્ટમાં કેવો બન્યો હશે. અને હા મિત્રો, આની અંદર એક વસ્તુ તો હું નાખવાની જ ભૂલી ગઈ, એ છે સરસ મજાનો આનો ટેસ્ટ આવે એ માટે દળેલી ખાંડ. અને દળેલી ખાંડ તો ઘરમાં હતી જ નહીં, બુરુ ખાંડ પણ ન હતી, એટલા માટે મેં શું કર્યું, આ રીતે મિક્સર જારની અંદર આખી ખાંડ લઈ લીધી અને હવે હું આને ક્રશ કરી લઉં. અને હા મિત્રો, મારી જે આ રેસીપી તમને થોડીક પણ પસંદ આવી હોય અને થોડીક પણ નવી લાગી હોય અને હેલ્ધી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ ચોક્કસથી કરી દેજો. ચાલો વાતોમાં અને વાતોમાં જે ખાંડ છે એને મેં ક્રશ કરી લીધી, અને જો ચેનલને સબસ્ક્રાઇબ કરશો તો મારા બધા જ નવા વિડીયો તમારી સાથે સૌથી પહેલાં શેર થઈ જશે. હવે 1 ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરીશું. 1 મોટી ચમચી ભરીને અહીંયા મેં દળેલી ખાંડ એડ કરી છે. ચોક્કસથી એડ કરજો કે જેથી જે આનો ટેસ્ટ છે એ વધારે સારો લાગે. જે ગેસ છે મેં ફરીથી ઓન કર્યો કે જેથી જે આ દળેલી ખાંડ છે સારી રીતે મિક્સ થાય. મિત્રો તમને ઘી ઓછું લાગે, ખાંડ ઓછું લાગે કે મરચું ઓછું લાગે તો તમે લાસ્ટમાં બધા જ મસાલા ફરીથી એડ કરી શકો છો. એટલા માટે પહેલાંથી બહુ જ વધારે પ્રમાણમાં મસાલા એડ ન કરવા કે ઘી વધારે પ્રમાણમાં એડ ન કરવું. તો મિત્રો સરસ મજાનો આપણો ચેવડો તૈયાર છે. અને અત્યારે તમને કલર કેમ આવો લાગી રહ્યો છે, કેમ કે હું સૂર્યપ્રકાશની અંદર આ વિડીયો શૂટ કરી રહી છું લાસ્ટમાં, એટલા માટે જે આનો કલર છે એ સારો એવો ચોક્કસ જેવો છે એવો દેખાઈ રહ્યો છે. માર્કેટ કરતાં પણ ટેસ્ટી બને છે. હવે આપણે ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.